નરગાસુરા છે, વંદે ભારત ટ્રેન છે, બિલાડીની ટોપ છે. શિવાકાથી સ્પેશિયલી જઈને આ બધી આઈટમો શોર્ટલિસ્ટ કરીને લઈ આવ્યો છું. ફોટો બી જોઈ શકશો તમે. નેહલભાઈ પોતે જાતે ગયા હતા શિવાકાશી. કરેક્ટ. કે સ્પેશિયલી ગાડીના શેપમાં બનાવી એટલે છોકરાઓને શું પહેલા તો એને બીક ન લાગે. ગાડીના શેપમાં કોઠી બનાવી. છોકરાઓ દુકાનમાં એન્ટર થાય ને એટલે ડ્રોન જોઈએ. તમે સળગાવો પહેલા પેલું સીધું જાય, આડા મારીને ગાયબ થઈ જાય. કેવું કે છોકરાઓ હાથમાં ચક્કર પકડી શકે અને ફોડે ને એવી આઈટમ. ઓકે, દજાય નહીં. તમે આમ હાથ બી મૂકી દો કે તમારા કપડાને બી અડી જાય ને સળગતા તો બી તમને કંઈ ના થાય. કોલ્ડ ફાયર માંથી બનાવેલા ફટાકડા પણ આપણે લઈ આવીએ છીએ કે ફોડો તમે અને હસે બાળક. લાફિંગ મંકી. નરગાસુરા તો આપણે લઈ આવ્યા છે સોનાની માછલી. જો નામ બી આપી છે ગોલ્ડ બર. એમાં જ એક બીજી આઈટમ છે આપણી પાસે ડાયનાસોર સેન્યોરિટા. કે તમે સળગાવો ને તમારી આખી સોસાયટી વાળા બહાર આવી જાય કે આ શું વગાડ્યું, ગીત કઈથી વગાડ્યું. હવે આ સળગાવો એટલે જોરથી તમારે વિસલ વાગે ચૂ, બીજાની અંદરથી બીજી વાગે ચૂ 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 ચૂ, ત્રીજાની અંદરથી અલગ વાગશે. આપણે સ્પેશિયલ શિવાકાશી બનાવેલી વસ્તુ બડા પીકોક. બસ આનું ફંક્શન બોલીશ નહીં, ખાલી જોજો તમે. જીગરભાઈ આપણે જે પેલો વિડીયો ઉતાર્યો છે પીકોક વાળો મૂકજો, બતાવીશું આપણે. બસ ખરેખર તમારે સોસાયટીમાં પબ્લિક જોવા ના આવે, વિડીયો ઉતારવાના તો આપણે નામ બદલી નાખવાનું. તો આ વિડીયો જોવાનો ફાયદો છેલ્લે સુધી આ હતો. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. બાલાજી સિઝનેબલ નડિયાદ. કોઈ પણ તહેવાર આવે ને એટલે આ જગ્યાનો મારો વિડીયો બને. દિવાળી આવી રહી છે, બહુ જ બધા લોકો વેઇટ કરતા હતા કે ભાઈ ક્યારે નવી વેરાયટીઝ આવે ને ક્યારે વિડીયોમાં બતાવીએ. મને ઓલરેડી બહુ બધા કોલ આવી ગયા છે કે નેહલભાઈ આ વખત શું નવું લાવ્યા છે, હજુ વિડીયો આવ્યો નથી જીગરભાઈનો એમ. એટલે જસ્ટ હજુ અંદર દુકાનમાં એન્ટર થયો અને બધી વેરાયટીઝ જો, એટલી બધી નવી વેરાયટીઝ છે. આ નરગાસુરા, પછી વંદે ભારત ટ્રેન ફટાકડામાં જ છે, સોનાની માછલી છે, બિલાડીની ટોપ છે. ફટાકડાનું એક વન સ્ટોપ સોલ્યુશન તમને આ જગ્યાએ મળી જશે. અને બીજું દૂર બોર્ડ લગાવેલું જ છે, અહીંથી દેખાતું હશે તમને. લગ્ન પ્રસંગે દારૂખાનાનો ઓર્ડર લઈને ફોડી આપવામાં આવશે. કિડ્સ ફ્રેન્ડલી. અને આપણે ત્યાં જે બી ફટાકડા છે ને, મેઇન કેવું કે 100% ગેરંટી. તમે કોઈ ફટાકડો ફોડો છે નથી ફૂટતું, રાઈટ? તમે ખાલી વિડીયો મોકલો, જીપે માં પૈસા પાછા. એનું રીઝન છે કે આપણે પાસે કસ્ટમર્સ એટલા પ્રીમિયમ છે, એમને છોકરાઓને રિસ્ક ફ્રી અને એક સારી રીતે ફૂટે એવા ફટાકડા જોઈએ. તો આપણો પૂરેપૂરો પ્રયત્ન. આ વખત હું જાતે જીગરભાઈ તમને કીધું હતું, મેં ત્યાં જઈને કોલ બી કર્યો હતો. શિવાકાથી સ્પેશિયલી જઈને આ બધી આઈટમો શોર્ટલિસ્ટ કરીને લઈ આવ્યો છું. ફોટો બી જોઈ શકશો તમે. નેહલભાઈ પોતે જાતે ગયા હતા શિવાકાશી. કરેક્ટ. અને બીજી એક વસ્તુ છે કે આપણે એનઆરઆઈ કસ્ટમર્સ જે છે એ ઘણી વખત દિવાળી પછી મુલાકાત કરતા હોય છે. તો આ વખતે સ્પેશિયલી એમની માટે બી સ્ટોક રહેવાનો છે. ઓકે, એ લોકો અત્યારથી કોલ કરી દેશે તો એમની વસ્તુ અલગથી મૂકી રાખીશું. અને જ્યારે ડિસેમ્બરમાં એ લોકો અહીંયા એમના બાળકો સાથે મુલાકાત કરે છે તો એ ફટાકડા ત્યારે અમારે પાસેથી ડિલિવરી લઈ શકશે. એવી પણ આ વખતે આયોજન કરેલું છે. શું વાત છે. બીજી એક વસ્તુ કે ભાઈ તમે સમજો કે દૂર છો અને નડિયાદ આવી શકતા નથી, રાઈટ? એ કન્ડિશનમાં અને તમે ધારો કે અમદાવાદ, વડોદરા જેવી સિટીમાં છો, રાઈટ? તો તમે એક્સપ્રેસ હાઈવેથી આપણું 2 જ મિનિટની અંદર જે આવી શકો. બટ કોઈ છે મહેસાણા છે, રાઈટ? કોઈ છે આપણે સુરત છે, તો આપણે કોમ્બો પેક્સ પણ બનાવ્યા છે, રાઈટ? તો કોમ્બો પેક્સની ઇન્ફોર્મેશન કદાચ આ વિડીયોમાં ન હોય તો તમે અમારા પેજ પર જશો તો તમને દરેક કોમ્બો પ્રાઇસ સાથે અને અનબોક્સિંગ સાથે બતાવેલા છે આપણે. બરાબર છે. હવે બીજી વાત કે કુરિયર ફેસિલિટી તો પોસિબલ છે જ નહીં. કરેક્ટ. કુરિયરના અમુક પોલિસી હોય તો કુરિયર તો એવું ના કહેતા કે ભાઈ અમને કુરિયર મોકલી આપો, કેમ કે કુરિયર પોસિબલ છે જ નહીં. આ તો શું, અમારી કોઈ ગાડી જતી હોય, ધારો કે કોઈ પાર્ટીનો માલ જતો હોય સમથિંગ, તે ગાડીમાં તમારે ત્યાં સુધી અમે પહોંચાડી આપીએ. ઓકે, ટ્રાન્સપોર્ટ થ્રુ પહોંચી જશે. દર વખતે હું લોકેશન બહુ વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરું છું. નડિયાદ સિટી છે. નડિયાદ સિટીમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં નડિયાદ સિટી સાઈડ તમારે વળવાનું. 2 જ મિનિટના ડિસ્ટન્સ ઉપર તમને આટલું મોટું બોર્ડ દેખાઈ જશે, બાલાજી સિઝનેબલ નડિયાદ. અમારે ત્યાં અમદાવાદ વડોદરાથી કેમ આવે છે, સમજો કે અમદાવાદમાં તમે રહો છો સાબરમતી એરિયામાં, રાઈટ? અને ત્યાંથી તમારે જવું છે ફટાકડા લેવા બાપુનગર કે સમથિંગ, તો તમારો ઓલરેડી જે ટ્રાવેલ ટાઈમ છે ને એટલામાં તમે નડિયાદ આવી જાઓ એક્સપ્રેસ હાઈવેથી. બરાબર છે. તો કસ્ટમર્સને એ બહુ સરસ લાગે છે. અને બીજું કે એ લોકો અમને પહેલાથી કોલ કરી દે છે કે નેહલભાઈ કેટલા વાગે આવું, કેટલા વાગે આજે આવીએ. તો એમાંથી એમનો સમય પણ બચી જાય. અમે એમને સ્લોટ આપી દઈએ અને અપોઇન્ટમેન્ટ બેઝ પણ એમને ફટાકડાની પસંદગી કરીને અને ફેમિલી સાથે એ લોકો ખરીદી કરે છે આપણે. અને હમણાં જોયું કસ્ટમર પણ ચાલુ થઈ ગયા છે. અત્યારથી કસ્ટમર ચાલુ થઈ ગયા છે. હજુ નવરાત્રી આવવાની બાકી છે. એનું રીઝન એ છે ને કે આપણી યુનિક પ્રોડક્ટ છે, તો ઓબ્વિયસ એ ડિમાન્ડ એટલી હોય છે ને કે સપ્લાય બહુ ઘણો ઓછો હોય છે. આપણે ટ્રાય કરીએ છીએ કે મેક્સિમમ ક્વોન્ટિટીમાં લાવીએ, પણ અમુક વસ્તુ સ્ટીલ ન મળે. એટલે દરેક કસ્ટમર્સને શું કે ભાઈ મારા છોકરાઓને દરેક વસ્તુ મળવી જોઈએ, એ લોકો વહેલા આવીને અને ખરીદી કરીને લઈ જાય છે. ભાઈ તો ફટાકડાની અહીંયા વેરાયટીઝ તમે જુઓ, ઘણી બધી વેરાયટીઝ છે અને એક યુનિક તમારી નજર પડશે ને તમને એવું જ લાગશે કે આ તો લેવું જ પડશે.
પેલું તો લેવું જ પડશે, બિલાડીની ટોપ તો લેવી જ પડશે, વેડિંગ માટેના સ્પેશિયલ. કરેક્ટ. તો આ તમે જોશો ને તો બુર્જ ખલીફાને આપણે ક્રિકેટ સિરીઝ જે ફટાકડા છે એની અંદર કેવું કે તમારે વરઘોડો જતો હોય 2 કિલોમીટર દૂરથી તમારો વરઘોડો ક્યાં છે ને કસ્ટમરને ખબર પડી જાય, એમ કે એની હાઈટ અને ઘેરાવો જે છે ને એ ઘણો મોટો થાય. ઓકે. તો આ બધા ફટાકડા સ્પેશિયલ વેડિંગ સિરીઝ ફટાકડા છે. તો જીગરભાઈ આપણે અહીંથી ચાલુ કરીએ. આપણે ત્યાં કેવું છે કે કસ્ટમરને આમ ઇઝી રહે ને એ રીતનું આખી શોપની અંદર સ્ટોક કરેલો છે કે જો આની અંદર તમે જોશો તો તારામંડળ તો 7 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર તારામંડળ સેક્શન થઈ ગયું. પછી આપણે છે ને બહુ સરસ અહીં ડિસ્પ્લે મૂકી દીધું છે, કેમ કે એટલો બધો રસ રહે છે ને લાસ્ટ મિનિટ પર કે દરેક કસ્ટમરને પેકેટ ખોલીને બતાવવું પોસિબલ નથી. અને આપણે ઓલવેઝ બિલીવ કરીએ કસ્ટમર ટચ કરીને ફીલ કરીને ને લઈ શકે. અને બીજું તમે જો ફિનિશિંગ ને બધું જોશો ને ફટાકડાનું એનાથી જ ખબર પડી જાય કે આ પ્રીમિયમ વસ્તુઓ છે અને એ પણ એકદમ રિઝનેબલ રેટમાં. તો આપણી પાસે ચક્કર અને કોઠીની જ વાત કરીએ ને જીગરભાઈ તો આપણી પાસે નહીં એને 14 થી 18 ટાઈપની તો ખાલી ચક્કર છે. 18 ટાઈપની ખાલી ચક્કર છે. અને કોઠીની વાત કરીએ તો આપણી પાસે 25 થી 30 જાતની કોઠીમાં વેરાયટીઓ છે. એમાં રેગ્યુલર કોઠી આવી ગઈ પ્લસ ફેન્સી કોઠી આવી ગઈ અને આપણે વાત કરી બિલાડીનો ટોપ જે નવી કોઠી લાવે છે એ બધું આવી ગયું. અચ્છા, બિલાડીનો ટોપ એ કોઠીની સેક્શનની અંદર. કરેક્ટ. બહુ જોરદાર વસ્તુ છે. તો આપણે જોઈએ આગળ. અને બીજું તમે જુઓ કે નાના છોકરાઓને ટ્રેડિશનલ ફીલ આપવા માટે આપણે રેગ્યુલર પેન્સિલ બી રાખીએ છીએ. એ ઉપરાંત મ્યુઝિકવાળી જોરથી આમ તમે આ જે પેન્સિલ છે કાલેશ્વરી કંપની તમને ખ્યાલ જ હશે, કોક કંપની કહેવાય, જે આ કાલેશ્વરી કંપની છે સૌથી જૂનામાં જૂની શિવાકાશીની કંપની. અને પેન્સિલમાં અમે સ્ટાન્ડર્ડ કંપની એટલે લાવીએ છીએ કે છોકરાઓને બિલકુલ રિસ્ક નહીં, 100% જેન્યુન વસ્તુ. અને આ જે પેન્સિલ છે એમાં સાયરન ટોચ કહેવાય છે. છોકરા હાથમાં પકડે જોરથી વાગે ચો અને છોકરાઓને જે મજા આવે ને એમાં જ પૈસા વસૂલ થઈ જાય કસ્ટમરના. ત્યારબાદ આપણે દોરી જે છે રાઈટ, તો દોરીમાં આપણે રેગ્યુલર દોરી હોય એમની અંદર ધુમાડો બહુ થાય રાઈટ. હવે આ જે છે એનો આપણે વિડીયો પણ બનાવ્યો છે. આ ક્રેકલિંગ દોરી લાવે છે, ક્રેકલિંગ દોરી, અને બી સ્ટાન્ડર્ડ કંપનીની. તમે હાથમાં પકડીને બી ફોડી શકો, નીચે મૂકીને બી ફોડી શકો. જેવું તમે સળગા પટ 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 જાણે 1000 ટેડાની લૂમ ફૂટતી હોય ને એ રીતની આ દોરી લઈ આવ્યા છે આપણે. વાહ. તો કહેવાય ને કે ટ્રેડિશનલ વસ્તુમાં બી જે યુનિક વસ્તુઓ છે ને એવી વસ્તુઓ લઈ આવ્યા છે કે છોકરાઓને એવું ના લાગે કે ભાઈ કંઈક મિસ કરી રહ્યા છે. એટલે આપણા જે બી ફટાકડા છે ને એમાં બોસ ફૂલ કલર અને ફૂલ અવાજ આવશે. અને મેં તો પહેલી વાર સાંભળ્યું, હું તો કહું ગુજરાતમાં મેં પહેલી વાર સાંભળ્યું આ રીતનું કે જો કદાચ ફટાકડો ના ફૂટે, હવાયેલો હોય, ફોટો મોકલો, વિડીયો મોકલો, તમારા પૈસા ગૂગલ પે થઈ જશે પાછા. એનું રીઝન છે કે પહેલું કે જે બી વસ્તુ આપણી દુકાનમાં છે ને ફટાકડામાં દરેક વસ્તુ આપણે ટેસ્ટ પહેલા કરેલી છે. અને બીજું કે કંપની સાથે શિવાકાશીમાં જેને ડીલ કરીએ તો એ લોકો બી અલગ અલગ ક્વોલિટીના ફટાકડા બનાવતા હોય છે રાઈટ. તો એવું નથી કે સેમ પેકેટ તમે બીજી દુકાનમાંથી લો તો એમાં બી બની શકે કે લોઅર ક્વોલિટીનું હોય. ઓકે. તો આની અંદર કેવું કે ભાઈ વેપારી છે રાઈટ, એવું કે ભાઈ મને 500 બોક્સ જોઈએ છે પણ મને લો રેટ જોઈએ છે. આપણી ડીલ એવી હોય છે શિવાકાશીમાં કે ભાઈ મને પ્રીમિયમ ક્વોલિટી જોઈએ, પૂરેપૂરું માલ નાખો અંદર. તો આ દરેક ફટાકડા જે આપણે ત્યાં કોઠી છે તો આપણે ત્યાં કોઠીનું જે ટાઈમિંગ છે 30 સેકન્ડનું થતું હોય તો સેમ કોઠી બની શકે કે કોઈ બીજાને ત્યાંથી ખરીદે 5 સેકન્ડનું જ થાય. બરાબર છે રાઈટ. એટલે પ્રીમિયમ વસ્તુ એટલે આવવાની કે કસ્ટમર આપણને પૈસા આપે છે અને બોસ પૈસા આપે પછી જો વસ્તુ ના ફૂટે તો અમને પૈસા નથી જોઈતા. તમે સિમ્પલ વિડીયો મોકલો. ધારો કે તમે કોઈ ચકઈડી ફોડી, બરાબર છે, હવે ચકઈડી તમે ફોડી અને તમે નેહલભાઈએ કીધું 3 વાર ફરવી જોઈએ અને 3 વાર ન ફરી, તમે વિડીયો મોકલી દો ખાલી, તમારે એ પેકેટના આખા પેકેટના પૈસા ફોડેલી સાથેના પાછા. ઓહો, આટલું ગેરંટી તો કોઈ આપતું નથી. ફટાકડામાં કોઈ નથી આપતું, ગુજરાત નહીં સાહેબ, ઇન્ડિયામાં કોઈ નથી આપતું રાઈટ. અને બીજી એક કસ્ટમર્સની બી અન્ડરસ્ટેન્ડિંગ હોવી છે કે 2-5%, કેમ કે બધું વસ્તુ હાથથી બનતી હોય અને આટલી દૂરથી ટ્રાન્સપોર્ટ થઈને સાઉથમાંથી આવતી હોય એટલે 2-5% હોય. પણ હું તો કહું છું 2-5% બી મારા તમારા જો નથી ફૂટ્યું રિફંડ. વાહ. અને એવું થશે જ નહીં કેમ ક્વોલિટી જેવી છે જીગરભાઈ. અને બીજું આપણે જૂનું કશું હોતું જ નથી. બરાબર. રસ જ એટલો હોય છે કે છેલ્લે અમારે શોધવા પડે છે પેકેટ અમારા છોકરા માટે રાઈટ. તો આપણે જે અત્યારે વાત કરતા હતા તો આ દરેક વસ્તુ છે રાઈટ, એ ટ્રેડિશનલ વસ્તુઓ છે અને ફાસ્ટ આઇટમ છે એટલા માટે મૂકી છે કસ્ટમર જાતે એને અને સિલેક્ટ કરી શકે. ત્યારબાદ તમે જોશો તો માટલા કોઠી, તો માટલા કોઠીનો છે ને હમણાં ટ્રેન્ડ બહુ ચાલ્યો છે કેમ કે નોર્મલ કોઠી અગેન કસ્ટમર્સ બોર થઈ ગયા છે. તો માટલા કોઠીની અંદર પણ જો આ પોપકોર્ન કોઠી લાવ્યા છે જે આપણે ટોપ સેલિંગ આઇટમ હોય છે. તો આનો શેપ તમે જુઓ કે થોડોક આમ લંબાઈ વાળો છે કે એમ તો કે એની હાઈટ વધારે થાય અને પોપકોર્નનો મતલબ છે સડક પટ 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 જાણે પોપકોર્ન નીકળતા હોય ને અંદરથી એવી આખી માટલા કોઠી થશે. તો આ જે છે આપણી પાસે ટીમ કંપની ચુનમુનની બસ આનો જે ઘેરાવો અને આની જે હાઈટ છે ને ગેરંટી કોઈ કોઠીમાં નહીં આવે રાઈટ. તો આની ફોર્સ અને એનો હાઈટ એ બંને તમારે 10 થી 15 ફૂટ ઊંચો તમારે ઘેરાવો થશે
અને આમ કહેવાય ને કે લોકો સ્પેશિયલ લગનમાં પણ આ ફટાકડા આપણી પાસેથી લઈ જાય છે કે જાન જતી હોય ને એક સાથે 20 કોઠીઓ મૂકીને ફોડે છે એવું પણ આપણે ફંક્શન કરેલું છે આનાથી. ટીમ કંપનીની ટીમ કંપની. વાહ, અને હેવી પણ છે, એકદમ હેવી છે કોઠી. અને બીજું કે આ ટાઈપની જે માટલા કોઠીની વાત કરીએ ને તો એ આપણને એવું લાગે કે આટલી નાની સાઇઝ, પણ એકચ્યુઅલી એટલી નાની સાઇઝમાં એટલું પાવરફુલ એનું ફંક્શન હોય છે. કરેક્ટ. કલર ચેન્જિંગ. હવે કલર ચેન્જિંગ માટલા કોઠી એવી છે કે જીગરભાઈ તમે સળગાવો ચાલુ કોઠીએ કલર બદલે. ચાલુ કોઠીએ કલર બદલશે, એટલે એને કહેવાય છે કલર ચેન્જિંગ. તો આ દરેક વેરાયટીઝ આપણી પાસે અવેલેબલ છે. કોઈને 4-5 પેકેટ જોતા હોય તો કે નેહલભાઈ અલગ અલગ બધી આપો, એટલા માટે આપણે બધી અલગ અલગ રેન્જ રાખતા હોઈએ છીએ. ફિશ ટેન્ક. હવે આ જે કોઠી છે એની અંદર કેવું છે કે તમે સળગાવો ને અંદરથી માછલીઓ નીકળતી હોય ને રંગબેરંગી, એવું આખું ફંક્શન થશે. શું વાત છે, કોઠી સળગાવો અને માછલીઓ નીકળે એ રીતનો. અને કોરોનેશન કંપની જે સ્ટાન્ડર્ડ છે શિવાકાશીની એ કંપનીની આ વેરાયટી છે. મેં કીધું ને તમને આપણી પાસે 14 થી 25 ટાઈપની કોઠી છે. આ એક કોઠી જુઓ, એક જ પીસ આવે બોક્સની અંદર, સિલિન્ડ્રિકલ. કોઠી સળગાવો ને તો જુઓ અંદરથી 3 વખત કોઠી થાય અલગ અલગ મલ્ટી કલરની. તમારું ફેમિલી ગેધરિંગ થયું છે અને તમે સ્પેશિયલી દિવાળીની મોમેન્ટ શેર કરો છો ને જો આવા ફટાકડા ફોડ્યા ને, ગેરંટી તમારા ગેસ્ટ ખુશ થઈ જશે. ભાઈ જીગરભાઈ આપણી પાસે જૂના સાપ તો મળે જ છે કે જે આપણે નાનપણમાં ફોડતા હતા ને ખબર પેલા કાળા કલરના અંદરથી નાગ નીકળતા હતા. તો હવે કેવું કે એની અંદર ધુમાડો વધારે થાય. સ્ટાન્ડર્ડ કંપનીએ જોરદાર સાપ બનાવી દીધા છે. ભાઈ એની અંદર કેવું છે કે ડબ્બીઓ આવે અને ડિવેટ આવે. ડબ્બી અને ડિવેટ આવે એટલે તમારે શું કે જમીનમાં તમે મૂકીને સળગાવો તો તમારું જે ફ્લોર છે એ બી ન બગડે. આ તમારે ડબ્બી આમ મૂકી દેવાની અને સેજ નાની ડિવેટ સળગાવો એટલે સેજ ફટ દઈને અવાજ આવે અને આજુબાજુથી અંદરથી કલરિંગ સાપ નીકળે. કલરિંગ સાપ નીકળે. આનું નામ જ છે માઇન ઓફ સર્પન્ટ. પછી સ્કાય શોટની અંદર વાત કરીએ ને તો ખબર છે આપણે લગ્નોમાં મોટા મોટા બંબુ ફોડીએ. હવે કોરોનેશન કંપનીએ 5નું પેકેટ બનાવ્યું છે. હવે આની અંદર કેવું છે કે 5 ની અંદર અલગ સ્કાય શોટ થશે. અને બસ પ્રાઇસની વાત કરીએ ને તો મેં કીધું તમને કે આપણે ત્યાં બધી વસ્તુ રીઝનેબલ છે. ફક્ત 120 રૂપિયામાં પેકેટ. 120 રૂપિયા 5. અને ગેરંટેડ તમારે 5મી માળથી 6ઠ્ઠી માળ સુધી જો તમારો શોટ ન જાય તો પૈસા પાછા. 120 રૂપિયાના 5 પીસ. તો નિયલભાઈ આ તો છે ને ગયા વર્ષની પેલી સૌથી વાયરલ આઈટમ હતી હેલિકોપ્ટર. રાઈટ. હવે આના વિશે તો બધા કસ્ટમરને ખબર હશે. તો હેલિકોપ્ટર 5 પીસ આવશે, સળગાવ આકાશની અને ગાયબ થઈ જશે. હવે હેલિકોપ્ટરમાં નથી બેઠા પણ તમારા બાળકો હેલિકોપ્ટર ફોડશે દિવાળીમાં, એવી વ્યવસ્થા કરી છે. અને બીજું કે જીગરભાઈ આ પેકેટ ફક્ત ને ફક્ત 90 રૂપિયાનું. 90 રૂપિયાનું પેકેટ. 90 રૂપિયામાં કોઈ હેલિકોપ્ટર આપે તમને ગુજરાતમાં તો બસ આપણે ફટાકડાના પૈસા પાછા. ઓહો. એટલે ના કીધું કે આ વખત પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એવું સિવાકાશી જઈને અને નેગોશિએટ કરીને લાવ્યા છે, કસ્ટમરને મજા આવશે ખરીદી કરવાની. ધારો કે તમે શોર્ટ્સની અંદર જુઓ આપણી પાસે 15 શોટ, 30 શોટ, 60 શોટ, 240, 250 ને 500 શોટ સુધી અવેલેબલ છે. અચ્છા, 500 શોટ અને સ્ટાન્ડર્ડ કંપનીનું બસ. અને 500 શોટમાં કેવું જીગરભાઈ કે તમે સળગાવો ને તો અંદરથી વ્હીલ્સ નીકળે, વિસલ નીકળે, ક્રેકલિંગ નીકળે. આ દરેક વસ્તુ અંદરથી વારંવાર બદલાયા કરે. મિક્સ ફંક્શન. એટલે લગનમાં હું કહું છું ને તમને કે લગનમાં તો કેવું કરીએ અમે, કસ્ટમરને શું કે એટલે બોસ ખાલી એક પેકેટ લઈ જાઓ. અચ્છા, પતી ગયું બોસ. 500 શોટ એટલે તમે સમજો કે દર સેકન્ડ એક શોટ નીકળે એટલે 500 સેકન્ડ કેટલી મિનિટ થઈ? બસ ખુરશી નાખીને બેસી જવાનું, ખુરશી નાખીને. તો આ દરેક વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે. એટલે કહું છું ને કે જેને પણ ફટાકડાનો શોખ છે ને આપણે ત્યાં બોસ એને મજા કરાવવાની. બરાબર છે. અને આપણા રિપીટ કસ્ટમરોની ડિમાન્ડ રહેતી હોય છે કે નેહલભાઈ નવું લાવો. તો હજુ હું કહું છું તમને નવી આઈટમો હજુ વિડીયોમાં આવશે. વિડીયો છેક સુધી જોજો. હા, વિડીયો લાંબો રહેશે પણ ઇન્ફોર્મેટિવ રહેશે. રાઈટ. અને કંઈક યુનિક પ્રોડક્ટ વાળો રહેશે. હા, હવે જુઓ આપણે આજે હતું રાઈટ કે પહેલા આપણે દેરાણી જેઠાણી આવતી હતી. હા, કેમ કે દેરાણી જેઠાણી પહેલા બહુ કકરાટ કરતા હતા, પણ હવે શું છે કે દેરાણી જેઠાણી જોડે રહેતી જ નહીં. એટલે કંપનીએ શું કર્યું, કંપનીએ નામ ચેન્જ કરી દીધું મિયા બીવી. હા, એટલે પોતાના જ કકરાટમાંથી ઊંચા નહીં આવતા હતા. તો જો આ મિયા બીવી આઈટમ કેવી છે કે આ રીતે બાંધીને જોટો આવે. રાઈટ, મિયા બીવીનો જોટો આવે. તમારે જમીન પર મૂકી દેવાનું અને સળગાનું બસ ત્યાં કૂદ્યા કરે, ત્યાં લડ્યા કરે. તો આ બધી દરેક આઈટમો આપણી પાસે અવેલેબલ છે. ત્યારબાદ તમે જોશો તો જમ્પિંગ ફ્રોગ, આ બી યાદ છે ને લાસ્ટ ટાઈમ આપણે ટીડિંગ. તો આ જે આઈટમ છે એનું બી અનબોક્સિંગ કરીને બતાવી દઉં. આ જે આઈટમ છે જુઓ તમે, દેડકાના શેપમાં આવશે. નીચે મૂકો, સળગાવો અને કૂદતું ટુણુંગ કરતું આગળ જશે. વાહ. એટલે લાસ્ટ ટાઈમ વાળી જે યુનિક વસ્તુ એ તો છે જ અને પ્લસ બીજી નવી ઘણી બધી એડ ઓન થઈ છે. રાઈટ, એ બધું બતાવીશું આપણે કસ્ટમર્સને. બીજું જુઓ લટ્ટુ. હા, હવે તમે નાનપણમાં આપણે દોરીમાં ભમેડો લગાવીને ફોડતા હતા. હવે એ જમાનો તો ગયો, સમય કોઈને છે નહીં. બરાબર. અને સ્કિલ્સ બી નથી. તો આપણે રાજુકરના કંપની છે શિવાકાશીની,
તો કે આપણે ભમરડો બનાવીએ. એમણે શું કર્યું, આ ડિવેટ આપી દીધી. તમે નીચે મૂકીને આ ડિવેટ સળગાવો એટલે જમીન ઉપર તમારે ભમરડો ઊભો થઈને ફરે. આ રીતે ભમેડાનું ફંક્શન. વાહ. અને એ બી રંગબેરંગી, પહેલા રેડ થાય ને પછી ગ્રીન થાય, 2 કલર બદલે. હોટ વ્હીલ્સ, બરાબર. હવે નોર્મલ ચકડીઓ આપણે જે રીતે ફોડતા હોઈએ છે એની અંદર કેવું હોય કે તમારે એક સળગાવો, બીજી સળગાવો, છોકરાઓ થાકી જાય, રાઈટ. અડધું પેકેટ એમને પડી રહે. એટલે આવા આખું સિલિન્ડ્રિકલ આપી દઉં. તમે આની ડિવેટ સળગાવો, અંદરથી 8 થી 10 ચકડીઓ રંગબેરંગી નીકળીને જમીન પર ફરવા મળશે, ઝુ 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 ઝુ, અને આવું આખું ફંક્શન બનાવશે. ઓકે, એટલે આ એક સિલિન્ડ્રિકલ માંથી જ આ 3-4 ચકડીઓ, 7 થી 8 ચકડીઓ, 7 થી 8 ચકડી નીકળશે, ગેરંટેડ. આમ કૂદીને નીકળશે અને જમીનમાં ફરશે. એનો વિડીયો પણ આપણે હમણાં બતાવીશું, આપણે આનો ઉતાર્યો છે. અરે વાહ. અને બીજું કે તમે જુઓ કે આ દરેક ફટાકડા તમે ઝૂમ કરજો, શિવાકાશી મેન્યુફેક્ચર્ડ છે. અને આપણે શિવાકાશીની વાત કરી રહ્યા છીએ તો જીગરભાઈ, હું મારો એક્સપિરિયન્સ તમને શેર કરું. શિવાકાશી ખરેખર જવું જોઈએ. તમે જો સાઉથમાં ફરવા જાઓ છો, રામેશ્વરમ કે ક્યાંક, તો શિવાકાશી જરૂરથી મુલાકાત કરજો. ત્યાં કેવું છે કે ઘરે ઘરે ફટાકડા બને છે. આ બધી કંપની છે, ત્યાંના વર્કર્સને શું કહેવાય કે ત્યાંના લેબર્સને ઘરે ઘરે બેસીને અમુક ફટાકડા બનાવવાનું કામ આપે છે. અને એ લોકો ખરેખર એટલી મહેનત કરતા હોય છે. આ દરેક ફટાકડા આપણે તો દિવાળીના દિવસે ફોડીએ છીએ, એ લોકો આખું વરસ ત્યાં બેસીને અને મેન્યુઅલી હાથથી એ લોકો ફટાકડા બનાવતા હોય છે. બીજું જીગરભાઈ, આ એક મસ્ત આઈટમ લાવ્યા છે, તૂટતો તારો. રાતે બેસીને તારા જોવાની જરૂર નથી, સળગાવો, આકાશની અંદર જઈને તમારે તારો તૂટતો હોય ને એ રીતનું આખું ફંક્શન કરશે. સ્ટાન્ડર્ડ કંપનીનું મેટર. અચ્છા, આની અંદર પણ 5 પીસ આવે છે. 5 પીસ આવે છે, એક્ઝેક્ટલી. બરાબર છે. હેપીનેસ આઈટમ છે. હવે સ્ટાન્ડર્ડ કંપનીની પિંક કલરની કોડી. બસ આમ ફટાકડા ફૂટતા મેં કીધું ને, ફટાકડાના પૈસા એનાથી જજ થાય, એના કલર અને અવાજ. બસ પિંક કલર. આનું રીઝન છે કે અલગ અલગ કલરના ગંધરક છે ને એની પ્રાઇસ અલગ હોય. તો ધારો કે હું ફટાકડા મેન્યુફેક્ચર કરું છું, મારે ફટાકડાની અંદર અલગ કલર ઇન્ટ્રોડ્યુસ કરવું છે, તો એનું સ્પેશિયલ ગંધરક આવે. એ ગંધરકની કિંમત હોય. હવે આ જે કોટી છે આખી પિંક કલરની થશે. એટલે તમે સમજો કે 50 લોકો ફટાકડા ફોડી રહ્યા છે, તમે આ ખાલી કોટી ફોડો ને, લોકોની નજર તમારા પર જ. પિંક કલર ક્યાંથી આવે એવું લાગે? એક્ઝેક્ટલી. જનરલી જે કલર હોય તે ગોલ્ડન ટાઈપ, રેડ હોય, ગ્રીન હોય, રાઈટ. આટલા જનરલી જોવા મળે, પણ આ પિંક કલર જોવા મળે એટલે તો કઈ યુનિક જ લઈ. એટલે એની માટે જે કેમિકલ વપરાય ને આની અંદર, એની જ કોસ્ટ વધારે હોય છે. અને એટલે જ કહેવાય ને કે દરેક કંપની મલ્ટી કલર ને એવું લખતા જ નથી પેકેટ પર, કેમ કે ગોલ્ડન જ થાય. બટ જે આપણે કંપનીના ફટાકડા લાવીએ છીએ એના ઉપર દરેક પેકેટ ઉપર મલ્ટી કલર, ક્રેકલિંગ એવું બધું લખેલું હશે. તો જીગરભાઈ, આ જે ટાવર પોટ આઈટમ છે ને, સ્ટાન્ડર્ડ કંપનીએ બનાવ્યું છે, અને આપણે સ્પેશિયલ કોઠી લવર્સ માટે છે. આપણે ત્યાં એવા ક્રેઝી કસ્ટમર્સ છે કે આઈને સીધી એ જ વાત કે ભાઈ મોટી વસ્તુ શું લાવે છે, તો આ જુઓ મોટું. તમે હાથ મૂકો, હાથ. હા, ઓહો, હવે જુઓ. હવે આટલી મોટી કોઠી તમે સળગાવો એટલે કાયદેસર તમારે રાહ જોવી પડે એને પતવાની. ને બીજું કે આનું નામ છે ને એ બી કેવું આપ્યું છે, ગોલ્ડ. તમે અંદરથી સોનું નીકળતું હોય ને એ રીતનું આખું ફંક્શન થશે. અને હું તો કહું છું કે આપણે જેવી લોકો જે ફેમિલી સાથે સેલિબ્રેટ કરતા હોય ને, એમને આવી બધી આઈટમ જોઈએ. એમને ક્વોન્ટિટી ન જોઈએ, એમને તો આવી યુનિક આઈટમો ને થોડીક આઈટમો જોઈએ. તો એ બધા માટે સ્પેશિયલી આ બધી વસ્તુ લઈ આવીએ છીએ. બરાબર છે. આ કંપની છે ને સ્પેશિયલી જીગરભાઈ આપણને કોલ કરીને કીધેલું કે બોસ અમારી આ પ્રોડક્ટ છે, તમારા લીધે જ વાયરલ થઈ છે. અચ્છા. હા, એટલે ઇટ ઇઝ અ કહેવાય ને કે અચીવમેન્ટ કહેવાય. હવે આજે આઈટમ છે આ વર્ષે આપણે ફરી લઈ આવ્યા, રાઈટ. તો આજે આઈટમ છે તમે જોશો તો અહીંયા ડિવેટ આવે. ડિવેટ સળગાવો એટલે પેલા મરઘી છે ને જોરથી ચિલકારી પાડે, ચિલકારી પૂરી થાય ને 2 સેકન્ડનો પોઝ મારે, એકદમ જોરદાર બલૂન ફૂલે. તમારો 2 વર્ષ 4 વર્ષનો છોકરો જોતો હોય ને એટલી એને મજા આવે કે આ શું થઈ રહ્યું છે. તો આને કહેવાય ફાયર એન્ડ. સ્પેશિયલ મેં તમને વાત કરી કે 2 વર્ષ 4 વર્ષના છોકરાઓ છે, રાઈટ. હવે કોઠી જોઈને બી જાય, કેમ કે એમને શું હોય કે ફાટશે. એટલે આ જે કંપનીઓ છે, રાઈટ, એમને શું કર્યું કે સ્પેશિયલી ગાડીના શેપમાં બનાવી. એટલે છોકરાઓને શું પહેલા તો એને બીક ન લાગે, ગાડીના શેપમાં કોઠી બનાવી. હવે આને તમે જોશો તો આને જમીન ઉપર મૂકી દેવાનું, રાઈટ. તમને કાઢીને બતાવું પીસ. હવે આ જે કોઠી છે એને તમે જમીન પર આ રીતે મૂકી દે, ઉપર તારા મંડળ છોકરો કે માચીસ લગાડે એટલે આરામથી સળગી જાય. ભાઈ, તો આ શેપમાં કોઠી છે, આ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ. અને ક્રેકલિંગ અવાજ કરશે. આપણા બધા ફટાકડામાં અવાજ અને કલર 2 વસ્તુ થશે. અને બીજી કે આની અંદર આપણી પાસે મોટી પણ છે, જો મોટી સાઇઝમાં. હા, કોઈને ટાઈમિંગ વધારે જોતું હોય, રાઈટ. અને તો સ્પેશિયલ તમે પહેલા તો જો લખ્યું છે કે મિલ્કી વેઝ કિડ્સ આઈટમ, અને આટલી મોટી સાઇઝની અંદરથી કાઢી નીકળશે. ઓહો, આના કરતા 3 ગણી મોટી સાઇઝ. કરેક્ટ. આના કરતા 3 ગણી મોટી સાઇઝ, રાઈટ. નાના છોકરા માટે નાની, મોટા છોકરાઓ માટે મોટી. ત્યારબાદ તમે જોશો કે આપણે સ્પેશિયલ છોકરીઓ માટે બી આ વખતે ફટાકડા લાવ્યા છે કે એમને બી મજા આવે એમ કસ્ટમાઇઝ. તમે જોશો કે
આપણે છોકરા છોકરીઓ વચ્ચે કંઈ ડિફરન્શિએટ નહીં કરતા, પણ અમુક છોકરીઓને હોય કે મને પિંક કલર ગમે, આપણે પિંક કલરના પણ ફટાકડા લાવ્યા છે. આની અંદરથી સળગાવશે એટલે પિંક કલરની કોઠી થશે. પિંક કલરની કોઠી થશે. પછી લાસ્ટ ટાઈમની જેમ આ વખતે બી ડ્રોન તો આપણે જોઈએ જ. છોકરાઓ દુકાનમાં એન્ટર થાય ને એટલે ડ્રોન જોઈએ. હવે એની અંદર કેવું છે કે આ જે કંપની છે જીગરભાઈ વનિતા, રાઈટ, એણે ડ્રોનની શોધ કરી હતી. તો આ વખતે હું શિવાકાશી ગયો ને તો આ કંપની છે એ પણ બનાવે છે ડ્રોન. સેમ એનું ફંક્શન છે અને પ્રાઇસ થોડુંક કસ્ટમરને સસ્તું પડે એવું છે. એટલે આપણે 2 કંપનીનું લાવ્યા છે. તો આનું ફંક્શન તો ખ્યાલ જ હશે તમે કે લગનમાં જે વિડીયો શૂટિંગ થતું હોય એ રીતે આ આકાશમાં ફરે. તમે સળગાવો પહેલાં પેલું સીધું જાય, આંટા મારીને ગાયબ થઈ જાય. અચ્છા, રાઈટ. તો આપણી પાસે ડ્રોનમાં બી અલગ અલગ વેરાયટી છે અને એકદમ સારા રેટમાં મળી જાય કસ્ટમરને. એટલા માટે આપણે બંને કંપનીઓનું ડ્રોન રાખીએ છીએ. ઓકે. પછી આ આઈટમની વાત કરું ને જીગરભાઈ, તો તમે નોર્મલ જે ચકડી છે ને એ તો જોઈ હશે. આ ચકડી કેવી છે કે તમે સળગાવો ને નીચે ગોળ ફરતી હોય ને તેનો પ્રકાશ ઉપર આવે. ઓકે. હા, જનરલી જે ચક્કર હોય ને એનો પ્રકાશ આજુબાજુ ફેલાતો હોય અને ઉપર આવે એટલે કમળ ખીલી ગયું હોય ને એવું લાગે. એટલે આનું જો નામ બી એ રીતે લોટો આપ્યું છે, લોટસ થી ઇન્સ્પાયર થઈને લોટો. ઓકે. તો અત્યારે હાથમાં છે ને નિયલભાઈ એ છે મ્યુઝિક વાળા ફટાકડાની લૂમ છે. કરેક્ટ. તો જીગરભાઈ હું તમને ખોલીને જ બતાવવા વસ્તુ તો કસ્ટમરને ખ્યાલ આવે. હવે પેલી આપણે જે નોર્મલ જે ટેટા હોય છે, રાઈટ, એની અંદર આપણે અવાજ થતો હોય છે, રાઈટ. તો આ વખતે આપણે કે મ્યુઝિક વાળા ટેટા લઈ આવ્યા. વિસલ જેવું વાગે. વિસલ જેવું. તમે સળગાવો ને તો આમ તમે સળગાવીને તમારે દોડવું પડે. અને આમ ઉંદર દોડતા હોય ને અવાજ કરીએ ચૂ 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 ચૂ, એ રીતનું આખું થશે ફંક્શન. અને આ જે છે ને એ સ્પેશિયલી એક જ કંપની બનાવે છે અને આપણે ત્યાં અવેલેબલ છે. હું છેલ્લા 2-3 વર્ષથી ટ્રાય કરું છું કે આપણે સ્ટોકમાં આવે, પણ કહેવાય ને એની ડિમાન્ડ જ એટલી હોય છે ને અને મેન્યુફેક્ચરિંગ એટલું નથી થઈ શકતું. પણ આ વર્ષે મેક શ્યોર કર્યું છે કે આપણી દુકાનમાં અવેલેબલ રહેશે છેક સુધી. તો આ જે મારી મોસ્ટ ફેવરેટ આઈટમ છે અને મોસ્ટ રિકમેન્ડેડ વસ્તુ છે કસ્ટમર્સ માટે. મોટાને પણ મજા આવે ને નાનાને બી મજા આવે અને ફેમિલી જોતું હોય તો લાગે કે નવું ફોડ્યું. તો હવે હું જે સેક્શનમાં તમને લઈ જાઉં છું ને એ કેવું છે કે આમ બહુ જ અમુક જે પ્રીમિયમ કસ્ટમર્સ હોય ને અને એ કહેતા હોય કે યાર નેહલભાઈ મારે કોલ્ડ ફાયર વાળા ફટાકડા જોઈએ, મારા છોકરાઓને દજાવું ના જોઈએ, રાઈટ. તો એવા ફટાકડા આપણી પાસે છે. તો એની અંદર આપણે જે આઈટમ છે, રાઈટ, જે આપણે હમણાં ફોડીને પણ જોઈશું, તો આ જે આઈટમ છે એ કેવું કે છોકરાઓ હાથમાં ચક્કર પકડી શકે અને ફોડે ને એવી આઈટમ છે. ઓકે. દજાય નહીં. તમે આમ હાથ બી મૂકી દો કે તમારા કપડાને બી અડી જાય ને સળગતા તો બી તમને કંઈ ના થાય. કોલ્ડ ફાયરમાંથી બનાવેલા ફટાકડા પણ આપણે લઈ આવીએ છીએ. ઓકે. તો એની અંદર આપણી પાસે ઘણી બધી આઈટમ છે. તો આ તમે જુઓ ઋતુ યા આ જે ઋતુ જે આઈટમ છે એની અંદર કેવું છે આવું એનું પેકેજિંગ આવે, રાઈટ. તો એની અંદરથી તમારે આવી સ્ટિક્સ નીકળે એટલે છોકરાઓ શું એને આરામથી હાથમાં પકડી શકે અને ફોડી શકે. ઓકે. એટલે હાથમાં આમ પકડી લેવાની સ્ટિક જેવું. હા. અને ફોડવાની. એટલે શું તમે પેલું નાયગ્રા ફોલ્સ જે ધોધ પડતો હોય ને એ રીતનો આખો ધોધ પડતો હોય ને એવું ફંક્શન થાય મસ્ત. છોકરાઓને વિડીયોગ્રાફી કરો એમાં પણ આનંદ આવે. અને સ્પેશિયલી કોલ્ડ ફાયરમાંથી બનાવેલી વસ્તુ. હવે ડ્રોન ને હેલિકોપ્ટર જૂનું થઈ ગયું, બરાબર. તો આ વખત આપણે લઈ આવ્યા છે પતંગિયું, તીડિયા. ગુજરાતી વસ્પસ ગુજરાતી કે તો તીડિયા. હવે આ તીડિયા કેવી વસ્તુ છે કે તમે નીચે મૂકીને ડિવાઇડ સળગાવો ને તો પેલું કેવું ડ્રોન સીધું જાય. આ કેવું છે ખબર, આમ જશે આગુ બાજુ જશે ને આકાશમાં જશે, ઝિગઝેગ થઈને જશે. એટલે નહીં અમુક વખત આપણે તીતી ઘોડો આવ્યો કરે, આ એવી વસ્તુ આપણે લઈ આવ્યા છે. અને કહેવાય ને કે 100% સેફ. આનાથી ઉપર કઈ બી સ્ટાન્ડર્ડ કંપની છે નહીં. ઓકે. પણ કોલ્ડ ફાયરનું જ છે. અને ઇવન શેપ પણ તમે જુઓ, આ શેપ પણ તમને રિયલ તીતી ઘોડો હોય ને એ રીતનું લાગે. હા, આમાંની અંદર કેવું કે ફોડો તમે અને હસે બાળક, લાફિંગ મંકી. તો આની અંદર કેવું 1 પીસ કોટી છે અને આની હાઈટ છે 10 થી 15 ફૂટ અને મલ્ટી કલર અંદરથી છોકરાઓને મજા આવી જાય દૂરથી જોઈને એવી આઈટમ છે. અને આની અંદર આપણે લાફિંગ મંકીની વાત કરીએ ને તો જો બીજી એક જોરદાર વસ્તુ લાવ્યા છે જે નરગાસુરા. હવે નરગાસુરામાં કેવું છે કે તમે છોકરાઓને હમણાં નવરાત્રી આવી રહી છે, બરાબર છે. ના ખોલીને બતાવીએ તો છોકરાઓને હમણાં નવરાત્રી આવી રહી છે તો કેવું કે રાવણ દહન કરવાનું બી એ લોકોને ક્રેઝ હોતો હોય છે. તો લો ને તમારે રાવણ આવી ગયો, બનાવવાની જરૂર જ નથી. અચ્છા, આજ રાવણ. ઓકે. તો આનું ફંક્શન કઈ રીતનું કોઠી જેવું હોય છે? કોઠી જેવું. અને નીચે મૂકી દેવાનું તમારે, બરાબર. અને તમે જુઓ છો ડિવેટ એટલે માચીસ કે એનાથી સળગાવો અને જોરદાર આમ મલ્ટી કલર ક્રેકલિંગ સાથે ફંક્શન અને આખું રાવણ દહન થતો હોય ને એ રીતનું તમને ફંક્શન દેખાશે. ઓકે. આપણે નવી ટ્રેન્ડ લોન્ચ કરી, બરાબર છે, મોદી સાહેબે. તો આપણે ફટાકડાની અંદર પણ એ વસ્તુઓ લઈ આવ્યા કે છોકરાઓ વંદે ભારતની અંદર બેઠા હોય, રાઈટ, એ રીતે આપણે ફટાકડા ફોડતા હોય ને મજા આવે એ રીતની આપણે એક વસ્તુ લઈ આવ્યા છે. તો આની અંદર તમારે છે ને
જોરદાર ક્રેકલિંગ ફંક્શન થશે. આની અંદર ડિવેટ આવે, ડિવેટ સળગાવો અને ફોડવાનું. ચિમ્પાન્જી. હા, અમુક પેલા હાવ કહેવાય ને કે હાવ અડવિતરા છોકરાઓ હોય ને એમના પેરેન્ટ્સને કે મને આ આવું કંઈક લાવો એમ. અચ્છા. તો હવે કેવું કે આની અંદર બી મસ્ત આઈટમ છે. અને જો જમીન પર મૂકી દેવાનું, ઉપર સળગાવો, મસ્ત કોઢીનું ફંક્શન થશે. અને મલ્ટી કલર વિથ ક્રેકલિંગ સાથેનું ફંક્શન આવશે. તો બીજું આ જે આઈટમ છે બરાબર છે એ બી જોરદાર છે, છોકરાઓ પકડીને ફોડી શકે. ઓકે, રાઈટ. તો આપણે પેલું મૂવી જોયું ને સંજય દત્તનું, નાયક નહીં ખલનાયક હું મેં, બરાબર છે. સ્નેપશોટ. હવે તમને ખબર છે ફોટો ફ્લેશ છોકરાઓ ફોડતા હતા તો પેરેન્ટ્સ શું કહે છે કે ભાઈ આંખમાં અંજાય છે, તો કે વાંધો નહીં, આપણે છોકરાઓને અંજાય નહીં અને લોંગ લાસ્ટિંગ ફંક્શન થાય ને એવું લઈ આવ્યા છે સ્નેપશોટ્સ. તો તમારા જે આ સળગાવશો ને એ છોકરાઓ દૂરથી બેસીને જોઈ શકે અને તમારા કોઈ ફોટા પાડી રહ્યો ને દૂર બેસીને એવું આખું ફંક્શન થશે. ઓકે, એકદમથી આમ ફ્લેશ પડતું હોય. કરેક્ટ. તો આ એક ન્યૂ પ્રોડક્ટ છે આ વખતની, સ્નેપશોટ્સ. પછી આપણે પેલી પુષ્પા મૂવી જોયું ને, હા, એમાંથી ઇન્સ્પાયર થઈને આઈટમ લઈ આવ્યા આપણે. પેલો ડાયલોગ નથી આમ ફેમસ, રપ્પા રપ્પા કાટેંગે, રપ્પા રપ્પા. એટલે છોકરાઓને કઈ બાકી ન રહેવું જોઈએ બોસ. અને આનું ફંક્શન કઈ રીતનું હોય છે? આનું ફંક્શન તમારે આગળ સળગાવવાનું અને તમે સળગાવશો એટલે અંદરથી જોરદાર ક્રેકલિંગ ફંક્શન થશે અને આમ પેલું તમે આમ આને પકડીને તમે આમ કરીને મૂવમેન્ટ પણ આપી શકો, તમે દજાશો નહીં, એટલું સેફ. ઓકે, એટલે હાથમાં પકડીને જ ફોડવાનું હોય છે. પછી આ ક્રિકેટનો બોલ. ક્રિકેટનો બોલ, બરાબર. હવે આ તમે જે ફટાકડા જુઓ એનું જે ડિઝાઇનિંગ જે કર્યું છે બોસ, માઇન્ડ બ્લોઈંગ. કેમ વિચાર્યું ન હોય કે યાર બોલના શેપમાં બી. તો જો આ લાગે તમને ક્રિકેટનો દડો જ, આ બોલ જેવું જ છે, બોલ જેવું. હવે હા, હવે જો કેટલું ઇઝી. અને અહીંથી તમે જમીન પર મૂકી દો, સળગાવો ડિવેટ, અંદરથી મલ્ટી કલર 6 અલગ અલગ ટાઈપના ચક્કર નીકળીને ફરશે. અને હું નથી કહેતો, લખેલું જ છે જો 6 in 1 ચક્કર. અને આઈટમનું નામ છે ટિટ્ટો. તો આ જે આઈટમ છે યુનિક શેપની અંદર અને ડિઝાઇનિંગ, હું તો કહું કે આ કંપનીને આ ડિઝાઇનિંગ માટે એવોર્ડ આપવું જોઈએ કે તમે જો કેટલું કોમ્પેક્ટ બનાવ્યું છે અને છોકરાઓને ફેમિલિયારિટી લાગે. અને તમે સળગાઈને આમ ફેંકો ને તો યાર રિસ્કી નથી, કેમ કે ફૂટવાનું છે ને એનાથી ચકેડી નીકળવાની છે. સળગાઈને લોકો આમ ગગડાવે તોય ચાલે, રાઈટ. એટલે અમે રિકમેન્ડ નથી કરતા એવું કરે, પણ છોકરાઓને મજા મસ્તી કરવા માટેની આઈટમો છે. બરાબર છે ભાઈ, ખરેખર આ બહુ યુનિક વસ્તુ લાગી મને. આ તમે જોતાની સાથે એક રીતનો પેલો ટેનિસ બોલ હોય ને એ રીતનું જ દેખાશે. આ ડિવેટથી તમે સળગાવશો ને એટલે અંદરથી ચક્કર નીકળશે અને તમે આમ સળગાઈને બી એટલીસ્ટ તમે આમ ગગડાઈ દેશો ને તો બી ચક્કર બધા આમ તેમ ફરશે. ગોલ્ડબર્ગ. તો આપણે લઈ આવ્યા છે સોનાની માછલી. જો નામ બી આપી છે ગોલ્ડબર્ગ. હવે આ માછલીની તમે જુઓ, ફટાકડાનો તમે સાઇઝ જુઓ, બસ ખાલી એક ડિવેટ સળગાવો, અંદરથી 3 થી 4 મલ્ટી કલર અલગ અલગ ફંક્શન વાળી કોટી નીકળશે અને તમારા છોકરાઓ રાજી થઈ જશે, મારી ગેરંટી છે. ઓકે, અને સિમ્પલ આમ મૂકી જ દેવાનું હોય છે. કરેક્ટ. અને ડિવેટ સળગાવવાની હોય. ડિવેટ સળગાવવાનું અને એની બાજુમાં ઉભા રહેશો ને તોય નહીં દજાવ, એટલું એકદમ સેફ ફટાકડો છે. એમાં જ એક બીજી આઈટમ છે આપણી પાસે, ડાયનાસોર. હવે એની બી સ્ટોરી છે, બરાબર. એની બી સ્ટોરી છે કે ડાયનાસોર તો આપણે નથી જોયો, બરાબર, ઘણા વર્ષો પહેલા હતા, પણ ફટાકડાની અંદર ડાયનાસોર લાયા છે કે રાઈટ. આ બધા અલગ અલગ શેપ અને અલગ અલગ કલરના કટઆઉટ્સ વાળા ફટાકડા એટલા માટે અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા છે કે છોકરાઓને છે ને બીક ના લાગે. રાઈટ. તમે આજે સમજો કે 5-10 હજારના ફટાકડા લઈ ગયા, તમારો છોકરો ફોડે નહીં તો તમારા ફટાકડા એકદમ વેસ્ટ જાય. બરાબર. તો એટલા માટે આવા જો ફટાકડા તમે લઈ જાઓ તો તમારા છોકરાઓને ફોડવાની ઈચ્છા થાય. અને હું કહું છું ને કે આપણે ત્યાંથી ફટાકડા લઈશું બોસ 100% સેફ. એવું નથી કે તમે સળગાયું તો એમાંથી કોટી થવાના તો કોટી જ થશે, ફૂટશે નહીં. ઓકે, બરાબર. એટલે સેફટી માટે આપણે આ બધી યુનિક આઈટમ લઈ આવીએ છીએ. અને એમાં જ આપણે જો હવે નવી વસ્તુ બતાવીએ, આ વર્ષની જે આપણે લાયા છે સેન્યોરિટા. રાઈટ. નામથી જ તમને ખબર પડી જાય મ્યુઝિક. તો બસ એટલી જોરદાર આઈટમ છે કે તમે સળગાવો ને તમારી આખી સોસાયટી વાળા બહાર આવી જાય કે આ શું વગાડ્યું, ગીત કઈથી વગાડ્યું. તો તમે જો એનું પેકેજિંગ બી જુઓ, સ્ટેન્ડ સાથે આવે. અચ્છા. હવે આ સળગાવો એટલે જોરથી તમારે વિસલ વાગે ચૂ, પછી બીજાની અંદરથી બીજી વાગે ચો 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 ચો, ત્રીજાની અંદરથી અલગ વાગશે પ્યુ 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 પ્યુ, અલગ અલગ તમારે વિસલ વાગે એવું આખું ફંક્શન છે. બીજું આ જુઓ, નવી આઈટમ બિલાડીનો ટોપ. હવે હું શિવાકાશી ગયો ને તો એ લોકો કે યાર આપણે મશરૂમ વાળી એક આઈટમ બનાવી છે. મેં કીધું મશરૂમ એટલે હા પેલું પીઝામાં નાખે. પછી તો એ ભાઈએ મને આ બતાવ્યું તો મેં કીધું આને તો બિલાડીનો ટોપ કહેવાય. તો આપણે બહુ જ આમ છોકરાઓને મજા પડી જાય એવી એક આઈટમ જો બિલાડીનો ટોપ. ઓહો. અને બસ હું કહું છું ને કે આ આઈટમ ફોડ્યા પછી મજા ના આવે ને બસ મારે પૈસા પાછા આપવાના, ગેરંટી. અને તમે કહો ને તમે ખરીદી કરવા છે, તમે કહો નેહલભાઈ તમે આની ગેરંટી આપી છે, ફોડીને બતાવો,
બસ ચાલુ ઘરાકીએ ફટાકડો ફોડીને બતાવીશ. શું વાત છે, ગેરંટી. એટલું જોરદાર ફંક્શન છે. બિલાડીનો ટોપ. બિલાડીનો ટોપ. હવે જો બીજી એક આઈટમ બતાવીએ તો ટાઇની ટોટ્સ. હવે પેલા બટરફ્લાયમાં આપણે કેવું હતું કે જીગરભાઈ ત્યાં જગ્યા પરથી કોકના ઘરે જતું રહે, આમ તેમ જતું રહે. એટલે હવે એ બટરફ્લાય ખરેખર આ વખત અમે લાયા જ નથી. બરાબર. કેમ કે કસ્ટમરના આપણે છોકરાઓને નુકસાન થાય એવું નથી. તો આ જો આ બટરફ્લાયની ગરજ પૂરી કરે ત્યાં જ રહે અને અંદરથી પતંગિયા કાઢે. ઓકે, ત્યાં એ જ લોકેશન એટલે એ જ પોઝિશનમાં રહી. હા, આજુબાજુ પછી પતંગિયા બહાર કાઢે. ઓકે, આ કોલ્ડ ફાયરમાં છે ના, આ રેગ્યુલર આઈટમ. રેગ્યુલરમાં છે. જીગરભાઈ આ ડક તો આપણે લાસ્ટ ટાઈમ લાયા હતા, બરાબર છે કે ભાઈ આ ડક જે વસ્તુ છે એની અંદર તમે સળગાવો એટલે અંદરથી તમારે બતક થતું હોય એવી 3 વખત ક્રેકલિંગ કોઠી થાય. હવે જોરદાર વસ્તુ લઈ આવ્યા છે. તો યુએસની અંદર એક તહેવાર બહુ ફેમસ છે, હેલોવીન. રાઈટ? એની અંદર કેવું કે બધા ભૂત બનીને એના ભરતા હોય છે. આપણે વિડીયો બી મેં યુટ્યુબના ઇન્સ્ટાગ્રામ પર જોયા છે. તો આ જે કંપની છે એ ટ્રેન્ડને ફોલો કરવા માટે જોરદાર ફટાકડા છે હેલોવીન. તો આ તમે સળગાવશો ને એટલે તમને અંદરથી વન્ડરફુલ ફંક્શન્સ નીકળતા હોય ને એવું દેખાશે. તો નેહલભાઈ આ ટ્યુબમાં શું છે અંદર? આ ટ્યુબમાં છે ને જીગરભાઈ આપણે મોટા તારામંડળ છે, મીડિયમ સાઇઝ છે, આનાથી મોટું તારામંડળ બી છે. તો આ તારામંડળ સ્પેશિયલી જે લોકો આમ કહેવાય ને કે બેસતા વરસ પછી લાભ પાચમ મનાવતા હોય ને ફેમિલી સાથે ને વિડીયોગ્રાફી કરતા એ લોકો યુઝ્યુઅલી લઈ જતા હોય છે. બરાબર. અને તમે સળગાવો એટલે તમારે પકડીને બેસી રહેવાનું અને આખું ફેમિલી સાથે ઉભા રહીને વિડીયો બનાવવાની મજા આવી જાય. સૌથી હોટ અને ડિમાન્ડિંગ અત્યારે ફટાકડાની કોઈ પ્રોડક્ટ હોય ને તો આ છે મોર. તો મોર એ કેવો છે કે ફટાકડો જે છે એની અંદર મોરના શેપ આકારની આખી જોરદાર મલ્ટી 5 કોઠીઓ એકસાથ થાય એવા ફંક્શન્સ છે. તો આપણી પાસે મોરમાં અલગ અલગ વેરાયટી છે જે આપણે ત્યાં ફક્ત ચાલુ થઈ જશે 120 રૂપિયાથી. હા, અને અલગ અલગ સાઇઝ બતાવી દઉં. નાની સાઇઝ, મીડિયમ સાઇઝ, આને કહેવાય ડાયમંડ પીકોક. અને જીગરભાઈ આ જુઓ, આ વખતની આપણે સ્પેશિયલ શિવાકાશી બનાવેલી વસ્તુ બડા પીકોક. બસ આનું ફંક્શન બોલીશ નહીં, ખાલી જોજો તમે. જીગરભાઈ આપણે જે પેલો વિડીયો ઉતાર્યો છે પીકોક વાળો મૂકજો, બતાવીશું આપણે. બસ ખરેખર તમારે સોસાયટીમાં પબ્લિક જોવા ના આવે વિડીયો ઉતારવાના તો આપણે નામ બદલી નાખવાનું. એટલું બહુ જોરદાર. આનો ઘેરાવો તમે છે ને એક જ જગ્યાએ સળગાવવાનું છે જમીનમાં મૂકીને. આનો ઘેરાવો અહીંથી 5 જગ્યાએથી આખું આમ પીકોક વન્ડરફુલ આમ દેખાય, એના પીછા નીકળતા હોય ને એવું આખું ફંક્શન થશે. બરાબર. અને નેક્સ્ટ લેવલ વસ્તુ છે બસ. અને હા, આ દરેક વસ્તુ કેવું હોય કે લિમિટેડ સ્ટોકમાં હોય. એટલે મેં કીધું ને કે જે વહેલા તે પહેલાના ધોરણે આ બધી વસ્તુ આપણે ત્યાં અવેલેબલ થશે. એટલે તો કે છે નીચે આપેલા નંબર પર કોલ કરીને અત્યારથી જ લોકેશન મંગાવી લો ને તૈયારી કરી નાખો બાલાજી સિઝનેબલમાં આવવાની. ઓકે, તો બીજી આ કઈ વસ્તુ છે? હવે આ જુઓ તમે, જીગરભાઈ કેવું છે યુનિકોર્ન આઈટમ લઈ આવ્યા છે મસ્ત. અને આની અંદર જે આપણે જે ટ્રેડિશનલ કોઠી હોય છે એના કરતાં થોડી વિશેષ આવશે. આ ડબ્બો છે, આ ડબ્બાને છે ને મૂકી દેવાનું જમીનમાં અને તમે જોશો તો અહીંયા એક ડિબેટ આપી છે. અને આ રીતનું એનું આખું એ લોકોએ ડિઝાઇનિંગ કરેલું છે પ્રોડક્ટનું. તો તમે જેવું સળગાવશો ને એવું પહેલાં આની અંદરથી ફાઉન્ટેન થશે, એ અલગ હશે. પછી 2 સેકન્ડનો ગેપ રહીને ફરીથી થશે. ત્રીજો અને ચોથો 4 સ્ટેપ ફાઉન્ટેન લખેલું છે મલ્ટી કલર સાથે. ઓકે. તો આ જે આઈટમ છે એ એક વખત સળગાવો અને 4 વખત જુઓ એવી આઈટમ છે. અને આની જે હાઈટ છે ને એ 10 થી 12 ફૂટ ઊંચી અને મેજિકલ કલર્સ અંદરથી નીકળતા હોય ને એવું આ એક યુનિકોર્ન વસ્તુ લઈ આવ્યા છે આપણે. તો જીગરભાઈ આ વખતે કસ્ટમર એક્સપિરિયન્સ સુધારવા માટે છે ને આપણે જે સેન્ટ્રલ એસી તો કર્યું છે, રાઈટ? બીજી એક વસ્તુ છે કે આપણે ટીવીસ પણ મૂકવાના છે કે કસ્ટમર ખરીદી કરતા હોય ને ત્યારે ફટાકડા કેવી રીતે ફૂટે છે જોઈ શકે. વાહ. એટલે એટલી ટ્રાન્સપરન્સી મળશે તમને કે એક વખત મુલાકાત કરો ને તમે ફટાકડા ફોડો, બસ મારી ગેરંટી બીજા વર્ષે બીજેથી લીધા ને તો પસ્તાશો. અને પાછો એસી શોરૂમ બનાવ્યો છે. ઓકે નેહલભાઈ, હવે ફરીથી એકવાર આપણે એડ્રેસ બતાવી દઈએ બહાર જઈને. ચલો. બરાબર. બાલાજી સિઝનેબલ નડિયાદ તમે લખશો, સર્ચ કરશો, તમે સિરીમાં કહેશો કે હે ગૂગલમાં કહેશો કે ગમે તે રીતે કહેશો, તમને પરફેક્ટ લોકેશન તો મળી જ જશે. બાલાજી સિઝનેબલ નડિયાદ એક જ લોકેશન છે અને આ જ લોકેશન આવશે. છતાં પણ આપણે એકવાર લોકેશન ફરીથી મેન્શન કરી દઈએ. આ જે રોડ છે ને આ એક્સપ્રેસ હાઈવે સાઈડથી આવે છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને આ રોડ કનેક્ટ કરે છે. એટલે નડિયાદ સિટી તરફ તમે એન્ટર થશો ને એક્સપ્રેસ હાઈવેથી એટલે ખાલી 2 જ મિનિટના ડિસ્ટન્સ ઉપર તમને રાઈટ સાઈડમાં દેખાઈ જશે બાલાજી સિઝનેબલ. આટલું મોટું બોર્ડ છે અને લોકોની ભીડ બી દેખાઈ જશે. અને હા, ફરીથી એકવાર કે દિવાળીના આગલા દિવસે કાં તો 2-3 દિવસ પહેલાં, 4-5 દિવસ પહેલાં આવશે તો 100% અહીંયા તમને ભીડ મળશે કે ના આપણે કંઈક યુનિક વસ્તુ ફોડવી છે, આ વખતે યુનિક વસ્તુની ખરીદી કરીએ ફટાકડાની. તો પ્લીઝ થોડાક વહેલા આવજો, જેથી તમે પ્રોપર તમને એક્સપ્લેનેશન પણ મળશે અને એ જગ્યાથી એક્સપ્લેનેશન સમજીને તમે ખરીદી કરી શકશો. રાઈટ. અને આવતા હોય પહેલા નીચે આપેલા નંબર પર કોલ કરી દેજો એટલે અમારા પર્સન તમને લોકેશન મોકલી દે અને તમારો એક સ્લોટ પણ બુક કરી દે. અને દૂરથી આવતા કસ્ટમરોને એક જ વસ્તુ છે કે તમે
અહીંયા આવશો રાઈટ, તમે એટલી દૂરથી પેટ્રોલ વાળીને આવો છો તો બોસ તમને 10 to 20% બીજે ત્યાંથી ખરીદી કરશો એનાથી ફેર પડશે જ તમને. બરાબર. રાઈટ. અને આપણે એવું કેવું કે લોભામણી લાલચ કે 50% ડિસ્કાઉન્ટ એવું નહીં. મારી ગેરંટી એટલી છે કે બોસ તમે આવો તમારા છોકરાને દિવાળીમાં, હું તો કહું કે તમે 5000ના ફટાકડા લઈ જાઓ, 3000ના લઈ જાઓ, અચ્છા, પણ 3000ના ફૂટવા જોઈએ. હા, ફૂટવા જોઈએ, કોઈ સુરસુર્યું ના થવું જોઈએ. સુરસુરી ના થવું જોઈએ. આ તો મની બેક ગેરંટી મને લાગી પહેલી વાર કે ભાઈ આગળ તમે જોયું જ કે કઈ રીતનું હોય છે. ના ફૂટે તો તમે વિડીયો પાડીને મોકલી દો, આખા પેકેટના પૈસા પાછા આપી દેશે. રાઈટ. અને બીજી એક હવે મને છે ને આમ આટલું બધું વાત કર્યા પછી અત્યારે એમ એવું જે આપણે જૂના બાયર્સ છે એમના માટે થોડીક લાગણી જેવું અત્યારે ફીલ થાય છે. તો ચલો આપણે ઓફર મૂકીએ કે તમે અમારે ત્યાંથી પહેલા ખરીદી કરી હશે, રાઈટ. હવે અમારી પાસે એવું રેકોર્ડ તો સમથિંગ કદાચ હોય નહીં, પણ તમે અહીં કહેશો બી ને તો વી વિલ ટ્રસ્ટ ઓન યુ. તમે કહેશો કે નિયલભાઈ લાસ્ટ ટાઈમ લઈ ગયા હતા અને રિટેન કસ્ટમર છે, બસ કીધા વગર તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દઈશું. ઓકે, એટલીસ્ટ 5 to 10% ડિસ્કાઉન્ટ કરી દઈશું. ઓકે. અને આ વિડીયો જોઈને કોઈ રેફરન્સ આપશે ને કાઉન્ટર પર કે આ જીગરભાઈનો આ જ વિડીયો જોયો તમે, તો પણ તમને કંઈક ડિસ્કાઉન્ટ તો મળી જશે. તો આ વિડીયો જોવાનો ફાયદો છેલ્લે સુધી આ હતો. ચલો, તો બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ. મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં અને નવા કન્ટેન્ટ સાથે.